જૈન રામાયણ ધર્મી માટે ધર્મનો નાશ સહ્ય કે અસહ્ય? કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે થયેલો પૂજાનો નાશ શ્રી રાવણને મસ્તકના છેદ કરતાં પણ અસહ્ય લાગ્યો અને તેથી કોપાયમાન થઈને શ્રી રાવણે આક્ષેપપૂર્વક કહેવા માંડ્યો કે અરે રે કેન વાળીદમ દુર્વાર મતિ વેનત અર્હંત પૂજાંતરાય મુચ્યાત કારણ રીણા પરસ્તાદસ્તિ કિમ કોપી મિથ્યા દ્રષ્ટિ નરાધિપ કિવામ વિદ્યાધર કશિચ્ચે દુસોરો વા સુરો થવા. અરે રે, શ્રી અર્યંત ભગવાનની પૂજામાં અંતરાય કરવા માટે કયા અકારણ હરિએ દુશ્મને આ દુઃખથી શેકી શકાય તેવા પાણીના અતિ વેગથી વહેતું મૂક્યું છે? શું સામી બાજુએ કોઈ મિથ્યા દ્રષ્ટિ નરાધીપ છે, વિદ્યાધર છે કે અસુર છે કે સુર છે? વિચારો કે સમ્યક દ્રષ્ટિ આત્માની દશા કેવી હોય છે. ધર્મમાં વિઘ્ન એ પુણ્યશાળી આત્માને પોતાના શિરછેદ કરતાં પણ અતિશય દુઃખરૂપ થાય છે, કારણ કે તે આત્માને મન ધર્મ એ જ સર્વસ્વ હોય છે. ધર્મની સામે આવતા આક્રમણોને નિહાળીને જેનો આત્મા ખલબળી ન ઉઠે તેના આત્મામાં સમ્યક્ત્વની પણ શંકા જ છે. ધર્મમાં અંતરાય કરનાર આત્માને શ્રી રાવણે કારણ વગરના દુશ્મન તરીકે ઓળખ્યો અને એથી શ્રી રાવણના અંતઃકરણમાં કોપનો આવિર્ભાવ થયો. અને તે થાય એ સહજ છે. જેઓ આજે જનતાના ધર્મકર્મમાં અંતરાય નાખવાની પ્રવૃત્તિઓ આચરે છે તેઓ આ જગતના વગર કારણે દુશ્મનો છે. એ વાત પણ શ્રી રાવણના ઉપર્યુક્ત શબ્દોથી સહેજે સમજી શકાય તેમ છે. મિથ્યા દ્રષ્ટિ આત્મા વિના ધર્મમાં વિઘ્ન કરવાની બુદ્ધિ ન જ થાય, એ વાતને પણ શ્રી રાવણ પોતાના કથનથી સ્પષ્ટ કરે છે. આથી તમે સમજી શકો છો કે સમ્યક દ્રષ્ટિ આત્મા ખોટી શાંતિનો પૂજારી કદી જ નથી હોતો. સમ્યક દ્રષ્ટિ આત્મા એવી શાંતિનો ઉપાસક ન જ હોય કે જે શાંતિથી ધર્મનો ધ્વંસ થાય અને ધર્મનો નાશ કરનારાઓને ઉત્તેજન મળે. આથી જ એકાંત શાંતિમાં સ્થિર થઈને પ્રભુની પૂજામાં રત બનેલા શ્રી રાવણને પૂજાના ભંગથી ક્રોધ ઉત્પન્ન થયો અને પૂછ્યું કે શું સામી બાજુએ કોઈ મિથ્યા દ્રષ્ટિ નરાધીપ છે, વિદ્યાધર છે, સુર છે કે અસુર છે? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ એક વિદ્યાધરે શ્રી રાવણને કહ્યું કે હે દેવ, અહીંથી આગળ જતાં મહાહિષ્મતી નામની એક નગરી છે. તે નગરીમાં બીજા સૂર્ય જેવો અને હજારો રાજાઓથી સેવાતો સહસ્ત્રાંશુ નામનો મહાપરાક્રમી રાજા છે. એ રાજાએ જલક્રીડાના ઉત્સવ માટે સેતુબંધથી રેવા નદીમાં વાડી બંધ કર્યો હતો, એટલે કે રેવાના પાણીને તેણે રોકી લીધું હતું. ખરેખર મહાપરાક્રમીઓને કશું અસાધ્ય હોતું નથી. એ શ્રી સહસ્ત્રાંશુ રાજા પોતાની 1000 રાણીઓની સાથે, શ્રેષ્ઠ હસ્તી પોતાની હાથીઓની સાથે જેમ જલક્રીડા કરે તેમ પાણીથી ક્રીડા કરે છે, અને તે સમયે રેવા નદીના બંને તીર ઉપર ઊંચા અસ્ત્રોવાળા 1,00,000 રક્ષકો ઇન્દ્રની માફક આ રાજાની ફરતા ઊભા રહે છે. અપરિમિત પરાક્રમી આ રાજાનો કોઈ પણ એવો અદૃષ્ટ પ્રારંભ છે કે જેથી તે આત્મરક્ષકો પણ ફક્ત શોભા માટે અથવા તો કર્ણના સાક્ષીરૂપ જ રહે છે. પરાક્રમી એવા રાજાના ઉર્જિત એટલે શ્રેષ્ઠ જલક્રીડાના હસ્તપ્રહારોથી જલદેવીઓ શોક પામી ગઈ અને જલજંતુઓ પલાયન કરી ગયા. 1000 સ્ત્રીઓથી સહિત થયેલા તે રાજાએ પ્રથમ રોકેલું હોવાથી અને પછીથી વહેતું મૂકેલું હોવાથી આ પાણી અતિશય ઉછળેલું છે, અને વેગથી ઉદ્ધત બનેલા તે પાણીએ હે દશાનન આકાશ અને પૃથ્વી ઉભયને ઉડબાવી દઈ આપની પૂજાને પણ ડૂબાડી દીધી. હે દશાનન, આપ જુઓ કે આ રેવા નદીના તીર ઉપર સ્ત્રીઓના નિર્માલ્યો તરે છે, અને તે મેં કહેલી વાતની સત્યતાનું પ્રથમ ચિહ્ન છે. વળી હે વીર રાવણ, આપ જુઓ કે આ દુ:ખે કળીને રોકી શકાય એવું પાણી તે રાજાના સ્ત્રીજનના કસ્તુરી આદિથી ઉત્પન્ન થયેલા અંગરાગોથી અતિશય કાદવવાળું થઈ ગયું છે. આ પ્રકારની વાણી સાંભળીને આહુતિથી અગ્નિ જેમ ઉદ્દીપ્ત થાય તેમ શ્રી રાવણ અધિક કોપાયમાન થયા અને કહેવા લાગ્યા કે અરે મુમુર્ષના તેન વારિભિઃ સ્વાંગ દૂષિતે દૂષિતા દેવ પૂજયં દેવ દુષ્યમિવાજને તદ્યાત રાક્ષસભટા સ્તં પાપં ભટ્ટમાનિનં બદ્ધ્વા સમાનયત ભો મત્સ્યમાનયિકાદ ઇવ. અરે અંજન એટલે કાજલ જેમ દેવ દૂષે એટલે દેવતાઈ વસ્ત્રને દૂષિત કરે, તેમ પોતાના અંગથી દૂષિત પાણીથી મારી આ દેવ પૂજા મરવાની ઈચ્છાવાળા તે રાજાએ દૂષિત કરી છે. માટે હે રાક્ષસ ભટ્ટો, તમે જાઓ અને માછીમારો જેમ માછલાને બાંધીને લઈ આવે તેમ તમે પોતાના ભટ્ટ માનતાને પાપોને બાંધીને લઈ આવો. શ્રી રાવણનું હૃદય પ્રભુ પ્રત્યેની ભક્તિથી કેટલું રંગાયેલું છે તે આ વચનો ઉપરથી કોઈ પણ બુદ્ધિશાળી આત્મા સમજી શકે તેમ છે. ભક્તિવાન આત્મા આશાતના પ્રત્યે બેદરકાર ન જ હોઈ શકે, અને જે આત્મા આશાતના પ્રત્યે બેદરકાર હોય છે તે આત્મામાં ભક્તિના આવિર્ભાવની પણ સંભાવના કેમ થઈ શકે? જેનો આત્મા ભક્તિથી રંગાયેલો હોય તે પોતાની શક્તિ છતાં આશાતના કરનારને આશાતના કરતાં અટકાવવાનો પ્રયાસ ન કરે એ વાત બનવા જોગ નથી. શ્રી રાવણ જેવા શક્તિસંપન્ન આત્મા પોતાના તારક દેવની ભયંકર આશાતના થયેલી જોઈને અધિક કોપાયમાન થાય.
એમાં સમ્યક દ્રષ્ટિ આત્માને તો એક લેશ માત્ર આશ્ચર્ય થાય તેમ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ આત્મા પ્રશસ્ત અને અપ્રશસ્ત કશાયના સ્વરૂપને સમજનાર હોય છે. પોતાના દિગ્વિજયના કાર્યને બંધ રાખી આશાતના કરનાર આત્માને શિક્ષા આપવાના કાર્યનો હુકમ કરી શ્રી રાવણ પોતાના સમ્યક્ત્વને ઉજ્જવલ કરવાનું કામ આરંભે. એ જ તે પુણ્યશાળીની શ્રી જિનેશ્વર દેવના શાસન પ્રત્યેની સાચી પ્રીતિ હોવાનું સૂચવે છે. શાસન પ્રત્યેની પ્રીતિ વિનાના તો વાત વાતમાં એમ કહીને ઊભા રહે તેમ છે, હશે, કરશે તે ભરશે. આપણે ક્યાં નાહકનો સમય ગુમાવીએ? આપણે શું કામ વગર કારણે કોઈની સાથે વિરોધ કરીએ? પણ જ્ઞાની પુરુષો તો કહે છે કે પ્રભુની કે પ્રભુ માર્ગની આશાતના કરનારને રોકવાના કાર્યમાં છતી શક્તિએ ઉદ્યમ નહીં કરનારા અને પોતાની જાત સાંભળવામાં જ આનંદ માનનારા એ પ્રભુ શાસનના સાચા રાગી જ નથી. શાસનનો સાચો રાગી એવા સમયે ઝળકી ઉઠ્યા વિના રહે જ નહીં. શ્રી રાવણના આદેશના પામેલા તે શ્રી રાવણના લાખો અનુચર રાક્ષસ સુભટો રેવા નદીની ઉત્કટ ઊર્મિઓની જેમ દોડ્યા. તે શ્રી રાવણના સુભટો એક વનના હાથીઓ જેમ બીજા વનના હાથીઓની સાથે યુદ્ધ કરે તેમ તીર ઉપર રહેલા તે શ્રી સહસ્ત્રાંશુ રાજાના સૈનિકો સાથે યુદ્ધ કરવા લાગ્યા. મેઘો જેમ અષ્ટાપદોને કરાઓથી ઉપદ્રવ કરે તેમ આકાશમાં રહેલા તે રાક્ષસ સુભટો ભૂમિ ઉપર રહેલા તે શ્રી સહસ્ત્રાંશુ રાજાના સુભટોને વિદ્યાઓથી મોહિત કરીને ઉપદ્રવ કરવા લાગ્યા. આ રીતે પોતાના સુભટો ઉપદ્રવ કરાતા જોઈને ક્રોધથી પોતાના હોઠને કંપાવતા શ્રી સહસ્ત્રાંશુ રાજાએ પોતાની પ્રિયાઓને ચલાયમાન પતાકાવાળા હાથથી આશ્વાસન આપ્યું અને ગંગા નદીમાંથી જેમ ઐરાવત હસ્તી બહાર આવે તેમ શ્રી સહસ્ત્રાંશુ રાજા એકદમ રેવા નદીમાંથી બહાર નીકળ્યો અને ધનુષ્યને પનચ ઉપર ચડાવ્યું. જેમ પવન ઘાસના પુલાવને ઉડાડી મૂકે તેમ મહાબાહુ શ્રી સહસ્ત્રાંશુ રાજાએ આકાશમાં રહેલા રાક્ષસ વીરોને ભગાડ્યા. યુદ્ધમાંથી પોતાના સુભટોને પાછા ફરેલા જોઈને અતિશય કોપાયમાન થયેલા શ્રી રાવણ પોતે જ બાણોને વરસાવતા શ્રી સહસ્ત્રાંશુ રાજાની સામે આવ્યા. ગુસ્સામાં આવેલા શ્રેષ્ઠ અને સ્થિર એવા એ બંને વીર પુરુષોએ વિવિધ પ્રકારના આયુધો દ્વારા ચીર સમય સુધી યુદ્ધ કર્યું. શ્રી રાવણે ભુજાના બલથી તે શ્રી સહસ્ત્રાંશુ રાજાને ન જીતી શકાય તેવો માનીને વિદ્યાથી મોહ પમાડીને જેમ હાથીને પકડી લે તેમ શ્રી સહસ્ત્રાંશુ રાજાને પકડી લીધો. મહાપરાક્રમી એવા તે રાજાને જીતીને પોતાને જીતેલ માનવા છતાં પણ તે પરાક્રમીની પ્રશંસા કરતા અને ગર્વરહિત એવા શ્રી રાવણ તેને પોતાની છાવણીમાં લઈ ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.